ना फूल चाहिए ना हार चाहिए, ना फूल चाहिए ना हार चाहिए, ना दिन रात रोते फिरे ऐसे यार चाहिए, मुझे तो आपका सहकार चाहिए, मुझे तो बस आपका सहकार चाहिए. મારો ભાઈ બન છે ને ભાગો રોતો જ હોય, બોલો રોદડા જ રોતો હોય. તો લોકડાઉનમાં 1,00,000 રૂપિયા મનોજભાઈ પાસે ઉછીને લઈ આવ્યો, બોલો. હા, મનોજભાઈ ભૂપતાણી પાસે તો હા 1,00,000 રૂપિયા મનોજભાઈને વળી હું એની માથે આનંદ આવી ગયો. મારે યાર રેકોર્ડિંગમાં ભેગો હોય ને તો મનોજભાઈને યારે મિત્રતા કરી લીધી. 1,00,000 રૂપિયા લઈ આવ્યો, બોલો લોકડાઉનમાં. અને મનોજભાઈને કે હું તમને 15 દિન પાછા આપી દઈ. તો 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ 1,00,000 રૂપિયાનું શું થયું? એ કે હમણાં ખમો મંદી કેવી છે, 15 દીમાં કે તમને આપી દઈશ. કે મનોજભાઈ વળી પાછા 15 દી પછી પાછો ફોન કર્યો ભાઈ શું થયું 1,00,000 રૂપિયાનું? ભાગો કે ખમો હમણાં ધંધા નથી કે આ લોકડાઉન છે ને કે આ કોરોનાની પાછી ત્રીજી લહેર આવી છે ને અત્યારે કે નથી પૈસા કે શાંતિ રાખો કે. મનોજભાઈ કે પણ તું 80,000 રૂપિયા આપી દે કે હાલ તમ તારે મારે જરૂર છે કે 80,000 આપી દે. ભાગો કે ખમો કે આમ જો 15 દીમાં કે તમને 80,000 આપી દે. વળી 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ હવે લાવો કે ભાગો કે શાંતિ રાખો કે નથી અત્યારે પૈસા કે તમને કીધું ને ખમો કે થોડું 8 દી આપો કે. હવે મનોજભાઈ કે પણ તું 60,000 રૂપિયા આપી દે પણ તું દે ને એ કે પણ તમને કીધું ને 8 દી ખમો. 8 દી પછી પાછો મનોજભાઈ ફોન કર્યો કે 60,000 નું શું થયું? તો ભાગો કે શાંતિ રાખો 4-5 દિવસ કે અમે રેકોર્ડિંગમાં આવવાનું છે ને ત્યારે તમને આપી દેવું. તો મનોજભાઈ કે કાંઈ વાંધો નહીં. તમે અહીં રેકોર્ડિંગમાં આવ્યા ત્યાં માંગ્યા કે લાય 60,000 રૂપિયા. ભાગો કે અત્યારે નથી કે. મનોજભાઈ કે તો 40,000 રૂપિયા આપી દે કે મારે કે બધા ખર્ચા દેવાના હોય. પણ ભાગો કે છે નહીં કે તમે ખમો કે આમ જો તમને કાલ મોકલી દે. તો વળી બીજે દિવસે મનોજભાઈ પાછો ફોન કર્યો શું થયું કે 40,000 રૂપિયાનું. ભાગો કે હમણાં ખમી જાઓ અઠવાડિયું નથી. અઠવાડિયા પછી મનોજભાઈ ફોન કર્યો કે હવે 40,000 રૂપિયા દે ને ભાઈ. બોલો ભાગો કે નથી. એક કામ કરી કે 20,000 રૂપિયા આપી દે હાલ. તો કે 2 દીમાં આપી દઈશ. વળી પાછું 2 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે 20,000 નું શું થયું? ભાગો કે ખમો કે અત્યારે પૈસા નથી કે આ એના તો રોદડા હાલે છે કે અત્યારે કે કેટલી મંદી હાલે છે રામ ને તેમ. અને પછી મનોજભાઈનો મગજ ગયો એ કે તારે દેવા છે કે નથી દેવા એ કે. તો ભાગો કે એવી વાત કરો માં એ કે તમારા કેટલા બાકી હતા? મનોજભાઈ કે મારા 1,00,000 રૂપિયા હતા. અત્યારે કેટલા બાકી છે? એ કે 20,000 રૂપિયા. એ કે ધીમે ધીમે આપું છું ને ધીમે ધીમે આપું છું કે. હમણાં બાઘો રમેશભાઈ હોટલે ગયો, બોલો રમેશભાઈ હોટલે જઈને કે રમેશભાઈ 500 રૂપિયા ઉછીને આપો ને રિચાર્જ કરાવવું છે મારે 499 500 ઉછીને આપો. રમેશભાઈ કે જો ઓલી ખીલી છે ને ખીલી એ કે હા એ ખીલી નીચે લઈ હું બાઘો 500 રૂપિયા આજે ઉછીના લઈ જાઉં છું આવતા રવિવાર દઈ જાય એમ લખ. તો બાઘો કે હું ત્યાં લખું તો આખું ગામ અહીં આવતું હોય ચા પીવા બધા વાંચે નહીં. રમેશભાઈ કે એવું નથી કે તે કે કોટ પહેર્યો છે ને એ માથે ટીંગાડ દે કે મૂળ કોટ ઉપર એને 500 દેવાના હતા. બોલ હમણાં તો હું બાઘાને એક જગ્યાએ પ્રોગ્રામમાં ભેગો લઈ ગયો ભાઈ. મારે હથવારો થાય એટલે હું એને ભેગો લઈ ગયો. હવે એ પાર્ટી ભાઈ મોટી પાર્ટીએ પ્રોગ્રામ રાખેલો. હવે ત્યાં હું બાઘાને લઈ ગયો ને એટલે ઓલા ભાઈ બાઘાને કીધું કે આવો મારા ઘરે હોનાના નળ છે, હોનાના નળ છે હોનાના. બાઘો કે એમ હોના નળ છે? બાઘો કે તમે ક્યારેક મારા ઘરે આવો. ઓલા ભાઈ કે તમારા ઘરે હોના નળ છે? બાઘો કે ના રે ના પ્લાસ્ટિકના નળ છે, બંધ હોય તો પાણી આવે. બંધ હોય તો ટીપે ટીપે આવતું જ હોય. સવારે કે ડોલ મૂકો ને તો હાજે કે છલકાઈ જાય. આવા નળ છે. એક દિન મારો પાડો છે એવો જ ભાઈ સવારના પોરમાં મારી પાસે મને કે નવસાદભાઈ મેં હું મને કે મને કે તમારે ધન્યવાદ દેવો જોઈએ. પણ મેં તો શેનો ધન્યવાદ? અરે મને કે મેં હેન્ડમેડ કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મેં હેન્ડમેડ? મને કે હા આપણે કે આમ જો નવરા બેઠા કે નવરા નો બે સંશોધન કર્યા કરી. મેં કીધું હું વાત કરે? મને કે હા હેન્ડમેડ કે આમ જો કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મને કે લાવો તમારા કપડાં પડ્યા હોય. તો વળી મેં એને 2 કપડાં દીધા. તો ગયો કલાક પછી પાછો આવ્યો. મને કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. મેં કીધું ચડ્ડી નહોતી પેન્ટ હતું. કીધું હા પેન્ટની ચડ્ડી બનાવી દેવા મશીન બનાવે નવરા બેઠા. પાછું કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. હમણાં બાઘાની ઘરવાળી કે આમ જો નવરા છો ને તો છોકરાનું માથું ધોઈ દો. તો બાઘો કે લાઈ ધોકો. હવે લુગડા ધોવાના છે લાઈ ધોકો. હમણાં બાઘો છે ને એને ઘરે મહેમાન આવ્યા ને તો પછી બાઘો ઘરે પિક્ચર ચડાવ્યું. બાઘાએ મહેમાન આવ્યા ને તો બધા મહેમાનો બેઠા તો એની હાળી ને એના હારા ને એના હાહુન આમ બીજા 2-3 એના હાડુભાઈ ને એના ભાઈઓ ને બધા ઘરની અંદર બધા બેઠા હતા. અને પિક્ચર હાલતું જ બરાબર સરસ મજાનું. એમાં પિક્ચરની અંદર એવો સીન આવ્યો કે હીરો છે ને હિરોઈનને એક ઝાપટ મારે.
તો જેવી હિરોઈનને ઝાપટ મારીને ત્યાં બાઘાનો છોકરો બોલ્યો એ કે જોજો હમણાં એ કે છે ને હિરોઈને છે મમ્મીની ઘોડે પપ્પાને એક ધૂંબો મારશે એ કે બધા મહેમાનની સામે એને બધું ખુલ્લું કરી નાખ્યું બોલો એ કે મારા બાપાને મારે છે. હમણાં બાઘાએ રાત્રે 1 વાગે મારું ઘર ખખડાવ્યું તો મેં વળી 1 વાગે ઘર ખોલ્યું. મેં શું છે? મન કે હથોડો છે હથોડો. મેં કીધું હોય જ ને. મન કે દે ને. મેં તારે અત્યારે હથોડાને શું કરવો? મન કે મારા હારા આવ્યા છે ને. તો મેં કીધું પણ હથોડાને શું કરો? મન કે એ છે ને ભાઈ મારા હારા હુખડી લાવ્યા છે, તૂટતી નથી કે હથોડો લઈને ફાંકી કરીને ખાઈ જાવ. હથોડે ફાંકી કરવી બોલે. મારા ઘરે મહેમાન આવ્યા ને તો પછી એને જવું હતું. હવે સુરતથી સૌરાષ્ટ્રમાં જવું હોય ને એટલે અમારે પ્રાણી સંગ્રહાલયથી બસું મળે. તો મેં રિક્ષાવાળાને ફોન કર્યો. મેં તો ભાઈ મારા ઘરે 2 મહેમાન આવ્યા છે, એને પ્રાણી સંગ્રહાલય મૂકવા જવાનું છે. રિક્ષાવાળો મને કે તમારા ઘરે કે પ્રાણીઓ હોતે ને મહેમાન આવે? અરે મેં કીધું એમ નહીં, પ્રાણી સંગ્રહાલય ઉતારવા જવાના માણસ જ છે કીધું. એક જગ્યાએ બોર્ડ માર્યું તો મફત મુસાફરી કરો. હું વાંચી ગયો. મેં મફત મુસાફરી આપણને પોસાય, આપણે આટો મારી. મેં તો મફત મુસાફરી આપણે તો હું રોજ રખડતા હોય. તો હું તો ત્યાં ગયો તો મોટી જબર ઓફિસ હતી ભાઈ, તો એક બારી હતી તો હું ત્યાં ગયો. મેં કીધું આ મફત મુસાફરી કરો. મને કે આ લાઈનમાં ઊભા રહી જાઓ અને તમારો વારો આવે એટલે 50 રૂપિયા ભરીને સ્લીપ લઈ લેજો, પછી સામેની ઓફિસમાં અંદર જાજો, તમને ત્યાં એની સલાહ આપશે મફત મુસાફરી કેમ કરવી. તો હું લાઈનમાં ઊભો રહી ગયો ભાઈ. લાઈનમાં જોયો તો ઘણા ઊભા હતા. આગળ મનોજભાઈ હતા, એની વાંહે પ્રફુલભાઈ, બધા 50 રૂપિયા ભરી અને પછી ઓફિસમાં જવાનું હતું. મને એ લોકોએ 50 રૂપિયા ભર્યા એટલે સ્લીપ આપીને એટલે હું સ્લીપ લઈને પછી અંદર ઓફિસમાં ગયો તો એક ભાઈ બેઠા હતા ખુરશીએ. એટલે પછી મેં અહીંયા જઈને મને કે આવો મફત મુસાફરી કરવી છે એમ? મેં કીધું હા. કેવી રીતના કરવાની? મને કે હાલીને. મફત મુસાફરી હાલીને કરવાની કે જાઓ નીકળો, બીજાને આવવા દો. હમણાં હું અમારા કાંતિભાઈની દુકાને ફાફડા લેવા ગયો. કાંતિભાઈને ફાફડા અમારે વખણાય તો કાંતિભાઈને દુકાન ફાફડા લેવા ગયો ને તો એ ફાફડાનું પડીકું બાંધતા રોવા માંડ્યા. અરે ભેકડો તાણ્યો. મેં કીધું હું કાંઈક ખરાબ સમાચાર આવ્યા? મને કે ફકરું ગુજરી ગયો. મેં કીધું ક્યાં? મને કે આ છાપામાં લખ્યું ફકરું ગુજરી ગયો. મેં કીધું છાપું 4 વર્ષ પહેલાનું છે કીધું. માંડ ચાનો રહે છે બોલો, મારા ફાફડા પલાવી દીધા બોલો. ફકરું ગુજરી ગયો. એક જગ્યાએ અમે ખરખરે ગયા ને તો બાપા ગુજરી ગયેલા હતા. તમે બધા ગયા ને ખરખરે તો મેં પૂછ્યું, મેં કીધું બાપા છેલ્લે કાંઈ બોલ્યા હતા? મને કે ના, બોલું થતા હતા પણ બા બાજુમાં બેઠા હતા તો બાપા પછી કાંઈ ચૂ ચાકાઈ ન થયું કે બાપા ઈશારા કરતા થાય છે બા આમ બાજુ બેઠા ન બોલી ગયા કે ભાઈ. એક માજી તો મરણ પથારીએ પડ્યા હતા બોલો. અને 105 વર્ષની ઉંમર ભાઈ. છોકરાના ઘરે છોકરા, એના ઘરે છોકરા, એના ઘરે છોકરાઓ, અને બધા કુંડાળ વળી ગયા. માજી હુતા હતા, જીવ ન જાય. અને બધા પરિવારવાળા કે હવે તમે તારે જાઓ, તમે રાજી ખુશીથી બધું સુખી સંપન્ન છે આપણે, હવે કાંઈ વાંધો નથી, તમે તારે મોજથી તમે જાઓ, હવે સીધાઓ તમે જાઓ. ડોશીમાં જાય નહીં, એનો જીવ ન જાય ડોશીમાંનો. તો બધા પૂછે કે તમારી કાંઈ છેલ્લી ઈચ્છા ખરી? ડોશીમાં કાંઈ બોલે જ નહીં, આમ જોયા કરે બધાને આમ. એમાં નાની એવી છોકરી ઊભી હતી ને એ બોલી કે માડીને પાણીપુરી ખવડાવો, એને બહુ ભાવતી. ત્યાં ડોશીમાં આમાં મીર્યા કરો. ત્યાં વળી એનો છોકરો પાણીપુરી લઈ આવ્યો અને ડોશીમાં મોઢામાં પાણીપુરી નાખી, 2-3 પૂરી અંદર નાખીને ડોશીમાં વળી પાછા ડોશીમાં હું રહેવા, તોય જીવ ન જાય. તો છોકરા કે હવે શું છે? ત્યાં છોકરી બોલી કોરી પૂરી દ્યો એ કે જો પછી જમાવટ. કોરી પૂરી આપીને ડોશીમાં ગયા હો, પૂરીમાં ગયા એ કે નામે પાછું પૂરીમાં હતું. પૂરીમાં ગયા એ કે અમારે હું લખોને એક જગ્યાએ આમ બધે બેહવા ગયા વળી કલાકારોને બોલાવે ને તો અમે પ્રોગ્રામ હતો બિચારા અમને તાણ કરીને લઈ ગયા, હાલો તો અમે ઘરે ચા પીવા. અમે એક તો થાકેલા, અમને ક્યાંય ચા મળી નહોતી તો અમે કીધું આપણે એને ઘરે ચા પીવા જઈ. બિચારા એ અમને ઘરે લઈ ગયા બિહારા અને અંદર બેન બિચારા ચા બનાવતા હતા ને ઓલા ભાઈ અમારે વાતું કરતા હતા ને એમાં એક દાદા ત્યાં બેઠા છાપું વાંચતા હતા. તો આ લખો છે ને મારી ભાઈબંધ લખો, એ લખણ ખોટો છે. એણે ઓલા દાદાને પૂછ્યું, દાદા કેટલી ઉંમર તમારી? દાદા કે 94. લખો કે હવે 6 રહ્યા. પછી ઓલા એમને ચા ન પી રહી ધક્કા મારીને બહાર કાઢ્યા. બોલો હાલો નીકળો છે. પાછો અમારો આ લખો છે ને એને બાઘો બે પાછા મારી હારે રહીને પ્રોગ્રામ કરતા શીખી ગયા. બોલો તો ગીત ગાવા જાય, બોલો પ્રોગ્રામ કરે તો લખાને કોઈ બુક કરવા જાય ને એટલે લખો એમ કે જો મને એકને બુક કરવો હોય ને તો 1500 રૂપિયા, બેયને બુક કરવા હોય તો 1200 રૂપિયા, 1200માં જોડી.
તો મેં એક દી પૂછ્યું, મેં 1200માં તમે બે જાઓ, 1500 એકલા લ્યો ને 1200માં બે જાઓ. મને કે ભાગો ભેગો હોય ને તો ફાયદો થાય. મેં શું ફાયદો થાય? મને કે સ્ટેજ ઉપર ખારી સિંગ ને પાણીની બોટલો ને એવું બધું વેચે, એમાંથી કે અમને 600-700 રૂપિયા. એક દી તો લખાનો પ્રોગ્રામ હતો ને, એક ભાઈ બંદૂક લઈને ઊભા થયા. એ કે હવે તું બંધ કરીને કે તો હવામાં ફાયરિંગ કરું, અને જો ન બંધ કરીને તારા ટકામાં ફાયરિંગ કરવી. એક દી લખો ને ભાગો મને કહે કે અમે એવું ગાઈ ને પાણી ગરમ થઈ જાય. મેં કીધું સાચી વાત છે, તું ગાતો હોય ને ત્યારે મારું લોહી ગરમ થઈ જાય. કીધું હા તું બંધ કરી દે. કીધું કારણ કે બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં કદી કુલના છાબડા, માપ બંધાય નહીં મોટું, હરખવું નહીં કદી પારકે આણથી પરખવી નહીં કદી નિંદા પ્યારી, ભૂખ મરો હોય તો અખાદ ન બરખવું, નિરખવી નહીં કદી અવર નારી, અને પૂછા વગર પારકા પંચમાં પડવું નહીં, અને ગાળા વગર પાણી નકો પીજે. આ કુંભ રાશિ કવિ સાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. ગળાનો સ્વાદ હોય ને તો ગવાય. હા, કારણ કે બધાને અલગ અલગ ઉપરવાળાએ કૃપા આપી હોય, અલગ અલગ બધાને શક્તિ આપી હોય. કોકને બોલવાની, કોકને બુદ્ધિ આપી હોય, કોકને ધંધો કરવાની કલા આપી હોય, કોકને ફોટોગ્રાફીની આપી હોય, કોકને અલગ અલગ, કોકને વળી બૂચ મારવાની કલા નથી આપી. કેવી રીતના બૂચ મારી જાય બોલો? હા, ખબર તમને ન પડે તમારું બૂચ મારી ગયું બોલો. હા, હમણાં બાઘો ક્યાંક ખોખું લઈને જતો હતો, આમ ખોખું લઈને. મેં તો આ શું છે? મને કે બિલાડી. મેં કીધું કાં બિલાડી? અરે મને કે સપનામાં ઉંદરડા આવે છે. પણ મેં કીધું સપના ખોટા હોય. મને કે બિલાડી ક્યાં સાચી છે? ખોખામાં કે લઈ જાય બિલાડી ક્યાં સાચી છે બોલો? બાઘો ને લખો બે કૂતરા લઈ આવ્યા પાછા ભેગા. બાઘો કૂતરો લઈ આવ્યો ક્યાંકથી ને લખો કૂતરો લઈ આવ્યો. તો એક દી સવારના પોરમાં લખો આવ્યો કે બાઘા આપણા કૂતરાને એવો ટ્રેન કર્યો છે ને છાપું લઈ આવે. તો બાઘો કે તારા કૂતરા કરતાં મારો કૂતરો એવો ટ્રેન થઈ ગયો છે, છાપું લઈ આવે પણ પાડોશીનું છે. આપણે ખર્ચો જ નહીં. લખો કે એમ ન હોય કે મારા કૂતરાને કે આમ જો લખો કે મારા કૂતરાને કે જો ABCD આવડે. બાઘો કે એ વાત સાચી હોય કે કાલ રાતે જ મારું કૂતરું મને કાનમાં કહેતું હતું કે આજ મેં કે લખાના કૂતરાને કે છે ને એ કે ABCD શીખવાડી દીધી. આમાં મારા દીકરા હમણાં એક જગ્યાએ કૂતરાનું સંમેલન ભરાણું બોલો. બધા કૂતરા ભેગા થયા, ગામથી આવેલા, ખહુરિયાન, કાળિયાન, લાલિયાન, ભૂરિયાન, પટાવાળાન, સટાવાળાન, બધા કૂતરા ભેગા છે. સંમેલન ભરાણું હો કૂતરાનું. અને એમાંય પાછા પ્રમુખ હોય ને એ ઓટે બેઠા બોલો, જીભ બહાર કાઢી. અને બધા એને કૂતરાને કે હવે તમે બધા એક બનો ને એક બનો. એ કે એક જણો રોટલી ઘા કરે તો કે બધાને હું કામ જવું જોઈએ? એક ઘણા કાળીઓ જતો હોય તો પછી કે પટાવાળા, સટા પટાવાળા ને ભૂરિયાને શું કામ જવું જોઈએ? કે એક જણાને જવું જોઈએ કે. અને કે બાંધવાનું નહીં અંદરો અંદર. કે આપણે કોઈક ગામમાં કે કોઈક આપણી ત્યાં મહેમાન આવ્યો હોય, આપણે કે એને કોઈક બહારથી કૂતરો આવે કે તો એને તમે પાણીનું નથી પૂછતા, કે તમે એને ખાવા નથી પૂછતા, એને કે એની એવરેજ માપી લ્યો છે કે સીધા વાહે થઈને આપણે એક બનો ને એક બનો. આવી રીતના સંમેલન હાલતું હતું ને ઉપરથી કાગડો નીકળ્યો પૂરી લઈને, અને નીચે ધ્યાન ગયું. ઓહો, એટલા બધા કૂતરા ભેગા થયા, નક્કી ક્યાંક થયું હોય. એ ક્યાંક બોલવા ગયો ને કાગડો, પૂરી છટકીને નીચે પડી, જેવી વચ્ચે પડી અને બટા જટી બોલી. કેદુનું સંમેલન વિખાણું હજી બધી ભેગું નથી. હમણાં લખાને ઓડે કૂતરું કડ્યું ઓડે. મેં તો આ ઓડે કૂતરું કાં કડ્યું તને? મને કે વંડીએ બેઠું ત્યાંથી બટકું બદલી લીધું બોલો. મારા બાપા કહેતા હતા, મારા દાદા હો, હા મને કહેતા હતા, મને કે અમારા સમયમાં કૂતરું કરતું નહીં કે તો અમે કે છે ને મરચું દાબી દેતા, મરચાની ભૂકી આવે ને એ દાબી દેતા. તો કૂતરાની બળતરા વહી જાય ને મરચું દાબ્યું હોય ને એની બળતરા ઉપડે કે બોલો. અને અત્યારે તો કેટલું સાયન્સ આગળ વધી ગયું ભાઈ. ઇન્જેક્શન કેવા આવી ગયા ખબર ન પડે તમને. ઇન્જેક્શન મારી દે, ક્યારે ઇન્જેક્શન મારી દીધું ખબર ન પડે. પહેલાં તો મને કે ઇન્જેક્શન એવા આવતા હોય. હા, એ આમ કહીને આમ ઇન્જેક્શન મારે તો અવડું મોટું ઢોકળું થઈ જાય છે. પછી આપણે ડૉક્ટર સાહેબને કહીને ઢોકળું થઈ ગયું કે બરફ ગો બરફ. એ કે વળી પાછું બસ સ્ટેન્ડ કે બરફ લેવા જતા હોય છે. તો એટલો ગાંગડો બરફનો લાવી કે નહીં ગઈ તો એ ફ્રીજે નહોતા કે. અને અત્યારે કેવું સાયન્સ આગળ વધ્યું ભાઈ. અત્યારે તમને પથરી થાય તો ખબર નથી પડતી ક્યારે પથરીનું ઓપરેશન કરી નાખે. પહેલાં તો મને કે પડખા સીરી નાખતા કે. હા, મારા દાદા કે મને 3 વાર પથરી થઈ કે. એક વાર કે પડખું કે માંડ રૂઝાણું છે, પાછી પથરી થઈ, પાછું કે ઓપરેશન કરવાનું, પાછી પથરી થઈ ગઈ. ત્રીજી વાર તો કે મેં ડૉક્ટરને કીધું કે હવે ચેન મૂકી દો, ઘડીએ કોલ બંધ કરવું. બોલો અત્યારે કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ ભાઈ. ટેકનોલોજીનો યુગ છે અત્યારે, ટેકનોલોજી આગળ વધી ગઈ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ ભાઈ કોણ છે? મને કે મારો ભાઈ છે. મને કે મારો દૂરનો ભાઈ છે. તો મેં કીધું આ બાઘો તો એમ કહેતો તમારો હગો ભાઈ છે. મને કે વચ્ચે 6 ભાઈ બીજા છે ને.
આમ દૂર ન કરે બોલો, વચમાં બીજા 6 ગાઈ લે આમ દૂર નો છે. એક જણો તો મોટી ફેક્ટરી હતી ને, મોટી જબર ફેક્ટરી, તો એમાં એક જણો આમ આટા મારતો હતો અને શેઠ આવ્યો ગાડી લઈને. જેવા શેઠ 4 વ્હીલની અંદર આવ્યો ને, આ ભાઈ આમ આટા મારતો હતો ને, આમથી આમ આમથી આમ આમથી આમ ફાફા મારતો હતો. ઓન શેઠ 4 વ્હીલમાંથી ઉતર્યા ને સીધું ઓલાને પૂછ્યું, ગઈ અહીંયા કેટલો પગાર છે તારો? ઓલો કે 5000 રૂપિયા. ત્યાં તો ખીચામાં ધડ પાકીટ કાઢ્યું, ફટ 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 500 નોટું ગણીને હાથમાં પણ હાલે હાલ નીકળી જાય અહીંથી. મારી ફેક્ટરીમાં ફાફા મારે ટાઈમ પાસ કરાવવા માણસોની મારે જરૂર નથી, મારે તો કામ કરાવવા માણસની જરૂર છે. કે મારે કે આમ છે ને તરક્કી કરવાની છે, મારે આવા ટાઈમ પાસ આવું માણસની જરૂર નથી, હાલ નીકળી જા, ફેક્ટરીની બહાર આવતો નહીં, કોઈ દે મોઢું ન બતાવતો, નીકળ એમ કહીને ઓલા માણસને કાઢી મૂક્યો. પછી બીજા એના માણસો હતા ને એને પૂછ્યું, કોણ હતો આ? કે આટા મારતો હતો. ઓલો કે શેઠ તો પિઝાની ડિલિવરી દેવા આવ્યો હતો મેનેજર. એમ નાની નાની વાતમાં કોઈ દી હાઈપર ન થઈ જવું ભાઈ. પેલા જોવું, વિચારવું અને પછી પ્રતિક્રિયા આપી હવે હું બોલવું એમ. હા, એટલે ડાયરેક્ટ તમે નાની નાની વાતમાં આપણે હાઈપર થઈ જાય ને તો ક્યારેક ક્યારેક છે ને નો જે કરવાનું હોય ને એ આપણે કરી બેસતા હોય. ત્યારે નાની નાની વાતની અંદર કોઈ દિવસ હાઈપર ન થવું, હસતા રહેવું. હમણાં તો એક જગ્યાએ છે ને સિક્યુરિટીવાળા રાખ્યા, બોલો સિક્યુરિટીવાળા એક જગ્યાએ સિક્યુરિટીવાળા, આ ફેક્ટરીની વાત આવી ને એટલે કહી દઉં, સિક્યુરિટીવાળા રાખ્યા બરાબર. તો આમ સિક્યુરિટીવાળા રાખ્યા ને તો બરાબર આમ શેઠ આવ્યા તો ગેટે 2 સિક્યુરિટીવાળા ઊભા હતા. તો શેઠ જેવા ગાડી લઈને આમ ઊભા રહ્યા ને ત્યાં 2 સિક્યુરિટીવાળા પાસે ગયા ને તો સિક્યુરિટીવાળા 2 પીધેલા ફૂલ ઢમર થઈ ગયેલા. શેઠ કેલા તમે પીન કાં ઊભા છો? ઓલો કે શાંતિ રાખજો કે મેનેજરે કીધું સિક્યુરિટી ટાઈટ જોઈએ કે, તો પીધા વગર ટાઈટ થઈ ગયા, અમે પીન ઊભા થઈ ગયા, ટાઈટ સિક્યુરિટી કોઈ ઘરે નહીં કહેતું, સિક્યુરિટી ટાઈટ જોઈએ કે, બોલો પીન ઊભા થા ટાઈટ થઈ. હમણાં તો એક જગ્યાએ છે ને ઓલો મોટો જબર ડેમ બનાવેલો ડેમ, તો એ કે આજે રિઝલ્ટ આવે ને 10માં 12માનું તો એ લોકો કે આપઘાત કરી લે છે કે રિઝલ્ટ મોડ આવે ને. અને કોઈ દી આપઘાત ન કરવું ભાઈ. હું તો બધાને વિનંતી કરું, જિંદગી જીવવા આપી છે, આનંદથી મોજથી જીવી લેવું ભાઈ. પરીક્ષાઓ તો જીવનમાં આવ્યા રાખે, મહેનત કરવાની ભાઈ, પછી ઉપરવાના હાથમાં છે. કોઈ દી નબળું પડવું નહીં, 7 ધોરણ ભણેલો છું ભાઈ. હા, એટલે હું નબળું ન પડવું, હું એમ નથી કહેતો કે ન ભણતા, ભણવું જોઈએ, પણ પછી ક્યારેક રિઝલ્ટ થોડુંક નબળું આવી જાય તો કંઈ ટેન્શન ન લેવાનું હોય. આપણે મા બાપનો વિચાર કરીને આપણે જિંદગી આગળ જીવવાની હોય. તો એક જગ્યાએ તો ડેમને ત્યાં ઓલો 10માં 12માની પરીક્ષા હતી ને તો બધાને બીક હતી ડેમમાં બધા પડશે, ત્યાં 3 સિક્યુરિટીવાળાને રાખ્યા. હો, એ સિક્યુરિટીવાળા એવા જ હતા, 3 રાખ્યા. એ કે આમ જો ડેમમાં કોઈ પડવું ન જોઈએ કે તમારા પૂછી લેવાનું, 10માં 12માવાળા હોય એને જ કાઢવાના, ખાલી પડવાનું નથી કે કાંઈ વાંધો નહીં. 3 જણા ઊભા હતા ને એક જણા આવ્યો મારી જેવો, આવીને સીધો ઠેકડો મારો ગયો ને તો ઓલા સિક્યુરિટીવાળા અહીંથી બોચી પકડી, ગઈ ક્યાં જશો? એ કે મારા ડેમમાં પડી જવું. પણ હવે પરીક્ષામાં તો નાપાસ થતા હોય એવું કાંઈ મરી ન જવાય કે ગમે એ ધંધા કરાય કે આમ જો મનોજભાઈ ત્યાં વયો જાય કે તારું રેકોર્ડિંગ કરી નાખશે કે આમ જો પછી તું ઉપડી જાય કે ગમે એ ધંધા કરાય કે મરી જવાય. ઓલો કે પણ હું પરીક્ષામાં નપાસ નથી થયો તો એ કે હું તો કે લગ્ન કર્યા એમાં નપાસ થયો તો કે ખબર ઠેકડો એને ધક્કો માર્યો નાખ તો ખબર કે. એટલે આ અઘરું છે, આમાંથી આનંદ કરવાનો છે, હસતા હસતા આગળ વધવાનું છે. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને માફ કરજો. માત્ર તમને હસાવવાનો મારો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.